વરસતો વરસાદ હોય અને ઘરનાઓ કોઈ ડિમાન્ડ ન કરે કંઈ ગરમ નાસ્તો ખાવાની, એવું તો બને જ નહીં. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમારા કચ્છમાં પણ વરસાદ આવવાની એન્ટ્રી થઈ ગઈ છે અને હજી 4 છાંટા પડ્યા છે અને ઘરનાઓની ડિમાન્ડ ચાલુ થઈ ગઈ છે કે ભાઈ ભજીયા બનાવો, વડાપાઉં બનાવો કે પછી બ્રેડ પકોડા બનાવો. તો આજે મેં પણ બનાવી લીધો કંઈક ગરમ નાસ્તો. તો જેના માટે મેં અહીં બટેકા લઈ લીધા છે, બાફેલા બટેકા લીધા છે. તેની આપણે છાલ કાઢી લીધી છે અને હવે આપણે બધા જ બટેકાની છાલ કાઢી લઈશું, તેને સાઈડમાં મૂકી દઈશું. હવે ફ્રેન્ડ્સ, મેં ખાણી દસ્તો લીધો છે, તેનામાં આપણે અદરક અને લીલા મરચાં ઉમેરી દઈશું. તો 2 મોડા મરચાં અને 2 તીખા લીલા મરચાં લીધા છે, જેથી કરીને ટેસ્ટ ખૂબ સારો એવો આવે. તો અહીં આપણે આ આદુ અને મરચાંને કૂટી લેવાના છે. તમે મિક્સીના જારમાં તેને પીસી પણ શકો છો, અથવા તમારા પાસે મરચાં અને અદરકની પેસ્ટ હોય તો એ પણ તમે યુઝમાં લઈ શકો છો. આને આપણે સાઈડમાં મૂકી દઈશું. એક બાઉલ લઈ લઈશું. બાઉલમાં આપણે 1 કપ જેટલો ઉમેરી દઈશું બેસન, અને બેસનમાં આપણે મીઠું ઉમેરીશું, થોડા ઘરના બેઝિક મસાલા, લાલ મરચાંનો પાવડર અડધી ચમચી આપણે હળદર ઉમેરીશું અને અડધી ચમચી આપણે ધાણાનો પાવડર ઉમેરી દઈશું. ત્યાર પછી પાણી નાખી અને તેનો ઘોલ રેડી કરી લેવાનો છે. તો આ ગોલ આપણે 10 થી 15 મિનિટ પહેલા બનાવીને મૂકી દેવાનું, જેથી કરીને આ બધા જ મસાલા બેસનમાં સરસ એવા મિક્સ થઈ જાય, પરિણામે એકદમ ટેસ્ટી એવું આપણો આ નાસ્તો બને. તો ફ્રેન્ડ્સ, આપણે પાછળથી થોડું પાણી નાખી અને આ ગોલને સેટ કરી લેશું. હવે તમે જોઈ શકો છો કે બેસનનો ગોલ બનીને બિલકુલ રેડી છે. કંઈક આપણે આવું રાખ્યું છે તેને. હવે આપણા બટેટા છોલાઈ ગયા છે, તો એનામાં આપણે મીઠું, થોડું ધાણાનો પાવડર, થોડો હલ્દીનો પાવડર, થોડો આપણે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને થોડો ગરમ મસાલો ઉમેરી લીધો છે અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. તો આ બિલકુલ ન ભૂલતા ઉમેરવાનું, એનાથી જ ટેસ્ટ એકદમ સારો એવો આવશે. હવે ફ્રેન્ડ્સ, આપણે પાવભાજી મેસર અથવા હાથની મદદથી આ બધું જ સરસ એવું ક્રશ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, વિડીયો તમે અત્યાર સુધીમાં જરા પણ લાઇક ન કર્યો હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે આ વરસાદની સિઝનમાં આ ગરમ નાસ્તો જરૂરથી શેર કરજો, જેથી કરીને એ લોકો પણ બનાવી શકે એકદમ ટેસ્ટી લારી જેવો નાસ્તો ઘરે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણા બટેટા એકદમ સરસ એવા મસાલા સાથે મિક્સ થઈ ગયા છે, તમે અહીં જોઈ રહ્યા છો, અને બિલકુલ ચીપચીપા બટેટા નથી, એકદમ ડ્રાય છે. તો અહીં આપણો આ મસાલો રેડી છે, તેને સાઈડમાં મૂકીશું અને હવે આપણે અહીં લઈ લીધા છે બ્રેડ. તો કાલે મેં રગડો બનાવ્યો હતો અને થોડા બ્રેડ વધી ગયા હતા, તો વિચાર્યું કે ચાલો આજે આપણે બનાવીશું બ્રેડ પકોડા. જ્યાં ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવી રહ્યા છીએ બ્રેડ પકોડા. તો અહીંયા આપણે બ્રેડની જે એન્ડ્સ હોય ને, મતલબ કે જે કિનારી હોય ને, તેને આપણે કટ કરી લેવાની છે. આ ઓપ્શનલ છે, જો તમને ન કરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને સાઈડમાં અહીં બની રહી છે લીલી ચટણી. તો આજે મેં મારા હસબન્ડને કીધું કે આજે બહુ લેટ થઈ ગયું છે રસોઈ બનાવવામાં, તો મને હેલ્પ કરો અને આ એક ચટણી મને બનાવી આપો. તો એમને કીધું ઠીક છે. તો આજે આ ચટણી હસબન્ડે પ્રિપેર કરી છે ફ્રેન્ડ્સ. તો અહીં તમે જોઈ રહ્યા છો કે આ જે લીલી ચટણી છે એ આપણે બ્રેડ ઉપર લગાવી રહ્યા છીએ. તો બ્રેડ ઉપર આ લીલી ચટણી લગાવવાથી બ્રેડ પકોડા એકદમ ટેસ્ટી એવા બને છે. તમે સોસ પણ લગાડી શકો છો સાથે, મેં અહીં નથી લગાડ્યું. તો ફ્રેન્ડ્સ, આપણે બંને બ્રેડ ઉપર લીલી ચટણી લગાડી દેવાની છે. પછી જે આપણે સ્ટફિંગ બટેકાનું રેડી કર્યું હતું એ આપણે એડ કરી દઈશું, કારણ કે આજે આપણે સ્ટફવાળા બ્રેડ પકોડા બનાવી રહ્યા છીએ. તો અહીં આપણે સ્ટફિંગ ઉમેરી દીધું છે. ઉપર આપણે એક બ્રેડ આ રીતે કવર કરી દેવાની છે. પછી આપણે ચાકુથી શેપ આપી દઈશું બ્રેડ પકોડાનો. તમે ચોરસ પણ શેપ આપી શકો છો, કોઈ પણ શેપ તમે તમારી રીતે આપી શકો છો. આ રીતે આપણે કટ કરી લેવાના. ત્યાર પછી ફ્રેન્ડ્સ, આપણે જે બેસનનો ઘોલ રેડી કર્યો હતો ને, એ લઈ લેવાનું છે. ચટણીને આપણે સાઈડમાં મૂકી દઈશું. તો અહીંયા આપણો બેસનનો ગોલ તમે જોઈ રહ્યા છો કે રેડી છે અને થોડું ઘાટું રાખ્યું છે. આપણે તેને એકદમ પતલું નથી કર્યું. તેનામાં આપણે આ બ્રેડને ડીપ કરીશું અને ત્યાર પછી ગરમા ગરમ તેલમાં આપણે આ પકોડાને ફ્રાય કરીશું. તો તેલ મેં પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. ગેસની ફ્લેમ મેં ધીમી કરી લીધી છે અને આ પકોડાને આપણે તેલમાં એડ કરી દઈશું. ત્યાર પછી બીજો પકોડો લઈ લેશું હાથમાં અને તેને પણ આપણે આ રીતે ડીપ કરીશું. થોડું જ ડીપ કરવાનું છે, વધારે ડીપ કરશો તો બ્રેડ છે એ ગળી જશે, પરિણામે
માલ સમાન બધું છૂટું પડી જશે, તો એવું નથી કરવાનું. થોડું તેને ડીપ કરી આગળ પાછળ અને તેલમાં ઉમેરી દેવાનું છે. હવે આપણે ધીમી ગેસની ફ્લેમ ઉપર આ પકોડાને ફ્રાય કરીશું. તો વરસાદ હોય અને ગરમા ગરમ આવા બ્રેડ પકોડા મળી જાય ને ચા સાથે, તો ખાવાની ખૂબ મજા આવી જાય. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે ફોગની મદદથી આ પકોડાને પલટાવવાના છે, જેથી કરીને બીજી સાઈડ પણ સરસ એવા ફ્રાય થઈ જાય, ક્યાંયથી પણ કાચા ન રહીએ. તો ફ્રેન્ડ્સ, અહીં આપણા બ્રેડ પકોડા તમે જોઈ શકો છો કે ફ્રાય થઈ ગયા છે. થોડો બ્રાઉનિશ કલર આવે ને પછી બારે કાઢી લેવાના. બહુ તેને એકદમ બાળી નથી મૂકવાના, એટલે ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની, જેથી કરીને પ્રોપર એકદમ તળાઈ જાય. તો અહીં આપણા ગરમા ગરમ બ્રેડ પકોડા તૈયાર છે. આપણે તેને સર્વ કરીશું સોસ અને લીલી ચટણી, ધાણાની, ફુદીનાની લીલી ચટણી સાથે. તમે ખજૂર આમલીની ચટણી સાથે પણ તેને ખાઈ શકો છો. તો એકદમ ટેસ્ટી અને વરસાદમાં ગરમા ગરમ ખાવાની મજા પડે તેવા આપણા બ્રેડ પકોડા બનીને બિલકુલ રેડી છે. એક વખત મારી રીતે બનાવો. તમે બીજી વખત આ રેસીપી બનાવશો એટલા ટેસ્ટી બને છે જો તમે આ રીતે પ્રિપેર કરશો તો. તો ફ્રેન્ડ્સ, કેવો લાગ્યો છે આજનો આ વિડીયો કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. સાથે સાથે ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જાજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.